એ ડોશી લે ઉઠને સાબા મેલો. એ ડોશી આ ડોશી મારી જે ચમ જાગતી નહીં લ્યા લે છોકરાઓ. આ ડોશીને કઈ ચીપ લાગે હે. એ ડોશી શું થયું બાપા? અરે ડોશીને કાંક થઈ ગયું લાગે છોકરા. ડોક્ટર બોક્ટર ને બોલાવો. હું અભિયાલ ગલ્લે જઈને આવ્યો તને તો કાપી દી. પેલો મોટો ત્યાં ગયો. એટલે મોટા ફોન કરો પછી. હાલો મોટા ભાઈ. હો એટલે અભિયાલ ડોસી કોક થઈ ગયો આવે ને. હા આવ્યો ડોસી શું થયું બાને? શી ખબર બાને બાઉ એ બા ફોન કરો ને. હા બાબા ડોક્ટર ને બોલાવો ભાઈ. લોકો બોકો તો દોડે ને. ચોકો નહીં ચોડ્યો. હું તો ખેતરમાં ગયો તો તે હાલ આવ્યો હું ડોશીને આ તો લસણ નો પૂરો હતો. ટાટા બાટા બધીને આયા ના હું તો કશું કરવા રહ્યો નહીં. ખેતરમાં અંભારીને પાછો આવ્યો હું. બકરા છે મેલી ના બધા બકરા તો એ ચરે હે ચરે. હા હેડો ભાઈ પગ બગ દબાઈ તું જોતો રે. હું ફોન કરું સાહેબ ને. ફોન કરો મારે તો ઉપાધિ એવી આવી છે ને. એક ખમું થાય ને બીજું કોઈના ખેતરમાં મેલીને તો નહીં આવે ને. ના ના એ સાહેબ ને ફોન કરો. આ ડોશી નું ધ્યાન રાખતો નહીં. પણ ડોશીનું જેમ હાલો હું ખેતરે જ હતો. એટલે આ ડોહા વભરા દે કોક નું બોલ્યું વભરા દે ને મરને. હાલો સાહેબ અમારા બા એક થોડા બીમાર પડ્યા છે ને તો જલ્દી આવો ને. ના સાહેબ જલ્દી ઉતાવળ રાખો. અડધી કલાકમાં તો ઘાટા તો છે ચાય બોક્સ છે. એવું હે થોડું જીમ બને ઉતાવળ કરજો સાહેબ. આ શરીર થોડું હોય ને સાહેબ આમ ઠંડુ ઠંડુ લાગે. હાલતું જ નહીં હાલતા નહીં. આયા છોકરાઓ ડોશીને કાંઈક થઈ જાય તો મારું શું થાય? તું રખડ ચોક થાતે કોઈ ડોસીન થાહા નહીં. ડોહા શાંતિને બેહી જા કરો. ત્યાં રાખતો નહીં. તારે ખાઈ પીને બકરા ચારવાના. ડોશી ઉઠો ડોશી. એટલે કિશન આ બકરા સુતા મેલીને મોટા ભાઈ આ પત્તે રમવા નાહી જાય એવો ઘેડો થયો પણ આર્યો. બચારા છોકરાઓ પત્તે રમવા રહી ગયો. હું તો બકરા તો મેલીને આવ્યો. સાહેબ બત્તાની વાતો ના કરો. ફોન કર્યો તો સાહેબ આ બાજુ આવતા આવો સાહેબ આવો. આ બાજુ આવો સાહેબ. એટલે કોણ બીમાર હે? અમાર બા આ ડોશી મારે બીમાર થઈ ગયા. તમે થોડુંક જોવો તો ખરા. હવે જોવા આપણું બાઈક લઈ જઈએ જ છે. જે મને ખબર પૈસા આલ્યા નહીં પેલદન ના ખબર. બાઈક લે ડબલ બાઈક લે પૈસા લઈ તો ડબલ અને રોકડા હોય તો જ હાજી થાય નહીં તો ના થાય. આ હજી છે ચેક કરો પછી પેલા પૈસા ની જોઈએ. ડોહા બેહો આય કર બેહો. ચેક તો કરવી પડશે. સાહેબ લાઈટ હોય હે ધર ઈ દોયડું ને પોકાતું ને લેવાનો પાવર આવે તો સારો. મારા બેટું એ સારું હોય હો. કોઈ ખબર પડે હે? અવાજ આવે અવાજ કોઈ? ડિયારો હે ખુવાય. સાહેબ હા હવે એની ઉંમર થઈ ગઈ ડોહાની. હા હોય એટલે અર્ચન માં બહુ ખબર ના પડે. એટલે કમ્પાઉન્ડર અમાર લાલ લાઈટ દેખાડે જો. અને તમને ના ખબર પડે હું ડોક્ટર હું પૂછીએ તો ખરા ને. તમે ડોક્ટર બંધ થા ને ઘડી ડોસીને દવા કરી લેવા દે ને બાપા. કમ્પાઉન્ડર લાગે સ્વાદી રાખ ને. એ લાલ લાઈટ થાય લગભગ જય લાગે પણ શાંતિ રાખજે. બોલતો નહીં કશું. બધું મને ખબર જ છે. આ રેન પેલદન જબર બૂચ મારી ગયા. અત્યારે આપડે જ્યાં હોય અડીને જવું પડે ને આવા ને આવા ઘર આવે. બીજું કોઈ આવતું જ નહીં લે. આપડા આમનો જ ફોન આવે. સાહેબ ને પેલું હાઈ દવા કરે હો તને પૈસા ની ઉપાધિ ના કરતા. બરાબર નું બકરા 10 વીકી પાડશું પણ હાજી કરો ડોશી. સાહેબ પૈસા વાળો ભરીને બકરા કમ્પાઉન્ડર મારા બેટું જોવામાં તો શું આવે ખબર મને નક્કી જ લાગે હે જઈ
એ ડોક્ટર સાહેબ અને એ છોકરાઓ તમે હવરા ને હવરા કેમ હાલતો હો? કેમ ખબર પડતી નહીં કોને કો તો ખબર એ કે ધોકા વાળા મોટા ભાઈ જો ને શાંતિ રખાવો તમે, શાંતિ રખાવો ના કે નહીં હાજી થાય. હા બોલો. હવે મારા બેટો આ કુદમ કુદ કરું ડોહો વેમેલો જ નહીં ને. ડોક્ટર સાહેબ શું હોય? આ બધું શું કુદમ કુદા કરી રહ્યા હો તમે? આ તમે બેહો ને હા બેહો ને બુઆ આ ડોક્ટર સાહેબ એ તો કોણ હે લ્યા? એ યાડજે લે, એ યાડે, યાડજે, એ યાદ. આ બુઆ એ યાડજે. ભરજે બધા બધા બેહો. આ ડોહો તો શું કરવાનું જો, વ્યવસ્થિત હોય ને તો દવા કરવાની છે. આ પીન નહીં આવ્યો ના પીન નહીં આ એમ નકર હું જઉં છું. એવો પીળો લાગતો નહીં. યાર હું તો વસ્તુ લેવા જઉં તોય કે તપમ તપી કરો ને મારે શું કરવાનું? જવા દો ને હવે ડોહા બોલતો નહીં તું કહી દો અરે યાર કમ્પાઉન્ડર મારે એકનો એક છે ને તો એકનો થાકી એક જાય યાર. વાલી તો મોની તો કમ્પાઉન્ડર કઈ જતો રહે મારે ગોતવા દે તમે આવજો. તો પછી તમારું કોમ રાખું. અમને તો ખબર હે અલ્યા ઈને તો હું મફતે ના રાખું બુડા રવા દે ને ઈ પનોતી ને માર જોડે તું કહીશ નહીં કહી. સાહેબ અમારા બાપો એવું નાખ્યો ખબર થાય બાપો હોય તાણ જ ને આ બધું કરીને બેઠા. મારા બેટું આમાં તો કોક લાગે છે હો કમ્પાઉન્ડર. આ હાવ પીલદન વાનો થાજો થઈ ગયો મારા દેવ. પણ આમાં કોઈ ઠેકાણું લાગતું નહીં. અલ્યા ભાઈ આના પગ દબાઈ જા ઇન્જેક્શન ને બાટલો તૈયાર કરજો. શિકર લઈ બધા. આ જલ્દી કરો ને. લા પેલા ઇન્જેક્શન ને ડાલ દેવું છે. અને અલદન તો તારી ડબલ સેલરી કરી નાખું જો. બરાબર મારા બેટું ઇન્જેક્શન બરાબર ભર્યું હોય ને બરાબર બરાબર. બરાબર ને સાહેબ આ શું આવડું મોટું એ ઇન્જેક્શન હે હે સાહેબ આવડું મોટું જાપાનનું હા. આ તો ભેંસનું હોય જાપાનનું શિકર હતા. ડોક્ટર તમે કોઈ નહીં આમાં દાણા આવવાનું હાથીને નહીં આ તો ડોક્ટર તમે કોઈ આ સાહેબ તો પેલા પૈસો મોટા બહાર ભાઈ. દેહો બહાર ગયા. અલ્યા છોકરાઓ હમ આ તો અંજિકા લાયા હે કે પેલું આ તો તમારા ડોહા તમારી જવાની કબીર હવે તમે બહુ કરી યાર હો. ના સાહેબ નહીં બોલી કોઈ જગ્યાએ અમે ઓર્ડર આવતા જ નહીં તમારે કહેવાય. એવું છે? અત્યાર સુધી નવરાત બેહી રહ્યા હતા. નહીં બોલે કાંઈ નવરા બેહી રહ્યા હતા અમે. પણ આ તમારા જે પનોતીઓના જ ઓર્ડર આવે. કમ્પાઉન્ડર પકડજો હો ઊભી થઈ જાય કદાચ. રજીસરે ચડતું નહીં લગભગ જતી રહી હોય એવું દેખાય પણ બાટલો ચડાવવાનો જ છે હો. પૈસાની કરી દે પૈસાની કરી. બધું કરું લે મેલ દે મને લાગે હોય બટકી જેવી લાગે નહીં ઠેકાણું નહીં. આડકા દેખાય હવે તમને ચિંતા ના કરશો તમારી મમ્મી હાજી થઈ જાય હો. આ થઈ ગઈ તું નેનો લાગી પેલા હું કરતા. નેનો અને પેલો મોટો પકડો પકડો. હું બધી રીતે મોટો શરીરમાં મોટો હો શરીરમાં મોટો જો ને તને કેમ ખિસકોલા જેવો કર્યો આમ તો જો આને તો પેટને બેટ બહાર આવી ગયું ખવડાવો હે કે નહીં આ સાહેબ સાદે પડ્યો ખડે ખડે. તો કામ કરાવે હારી જાય તો વાતો નહીં ને તને. ના સાહેબ હું મોની તો હું ખબર હે ઈ તો અલ્યા હું શરીર જોઉં ને ખબર હું પડી જાય. બાર મોની તો હતો હોય અલ્યા છોકરાઓ આ ડોશીના જેમ તેમ કરીને હારી કરજો. હા હા અલ્યા હારી જ કરવાની તમતારો પાવડર ને બાવડર બધું હવા લગાવીને એવું સાહેબ કમ્પ્લેટ. ના સાહેબ મારા દોશી તો 80 વર્ષ થયા 80 વર્ષ થયા ને આ તો ઈ તો કરવાની છે હવે ક્યાં હોય રાખની છે આપણે. હે સાહેબ બ્યુટી પાર્લર માં લઈ જવાય લઈ જાઓ કાઢવા. હવારે તમતાર નવરાય ધોરાય જ મેકલી લઈ દેજો. જજો લાકડા બકડા ભેગા કરી. અલ્યા એવું ના કહેવાય યાર. ચમ આમ હવે કરે શું કમ્પાઉન્ડર? આવું નહીં કરવાનું યાર. આ જો ખિસકોલી જેવો કર્યો હોય ને બરાબર રોટલા વાને ઘડી વાને જ ખવરાયા. જો આ બે ખિસકોલી જેવો હે ને, ડોહા તોય સોરી દયા આવે જો પગ દબાવવા પડે. એ ડોહા હું કહું હા આપણે પેલા પૈસાનું શું કર્યું પૈસા હા સાહેબ હવે તમે એક વાત વાપરો તમે પૈસા પેલા કરો તમે સાહેબ પૈસા સાહેબ અમે હું મારા બાપા અંગત એક વાત કરું કશું નહીં મારે અત્યારે પૈસા જોઈએ ને આ બાટલો પૂરો થાય પછી હું એ સાહેબ સાહેબ પૈસાની વ્યવસ્થા પૈસા તો હાલ હું ફોન કરું ને એટલે આવી જ જાય. આઈ જાય. હા રાતે હું જો 2 કલાક પછી આવું હો અને તમે પૈસાની સગવડ ના કરતા પૈસા લઈ લઈએ. ના હજુ ચેક કરવા આ બાટલો અને મારા વગર કાઢતા નહીં ને ઉપર જતી રહે
હા હા પરલોકમાં જાહે ને તોય શાંતિ ન મળે. હા હોય આમાં સામાન પર ચોરી કરતા ના સાહેબ, હો. બાળકો તો જણાવો પણ ધ્યાન ના ચાલો. કમ્પાઉન્ડર હેડજે આપણે બાટલો દેખાતો નહીં તમને બાટલો એ. ચલાવ્યો? હેડને એકાદો પેક મારવો પડશે યાર નક નહીં મજા આવે. ડોહા, હા પૈસા શું કરશું? ફોન કર ને કનો? પેલા પાલટી કરે ને ભાઈ. તો પાર્ટી વાળા તો મારા ઉપર નાખે, મારા પગાર ઉપર જ ઉપર કરવાના વાના કયો ને? અલ્યા ભાઈ હા બોલો બાપા. ત્યાં ને પેલા છોકરા આવી જાય પેલા પાલટી વાળા પણ માર તો 10,000 પગાર માં શું મળે કરો હું સાહેબ ને કરો મોટા પણ થોડો થોડો મને ટેકો કરતો રહેશે ભાઈ. કેમ કે મારે હપ્તા ને બપ્તા બહુ હતી. 2,000 હાલતો રહી હા હા વાંધો નહીં, તમને જે તને થાય. હું એવું નહીં કહેતો. આ ડોહો તો ના કશી ગાડેવો નહીં અલ્યા, છોકરાઓ પેલા બધા બકરા એ વેકી મારી પણ તમને હું એમને એમ નહીં રવા દઉં 82 વીઘા કાઢી. હાલો હા શેઠ, પૈસાની જરૂર હોય. મારી ડોશી બીમાર થઈ ગઈ છે, લઈને આવો ને. અત્યારે તો 2-3 લાખ રૂપિયા લઈને આવો ને. જવાબદારી મારા બાપો. હોવે. એ સારું હો સાહેબ, ભગવાન તમારું સારું કરે. જી સાહેબ, પૈસાનું થઈ ગયું. ડોક્ટર છે, ડોક્ટર આવે ને એટલે બાટલો જોઈ લે ને પછી શું સલાહ આપણને આપે, પછી આપણે આગળ એવું લાગે ને તો આગળ મોટા ડોક્ટર જોડે લઈ જાઉં. એટલે આ તમે ઘરે પૈસા પૈસા તો હાલ જ બાટલો બંધ કરજે ને કા પૈસા નહીં આવે. બાટલો બંધ કર, બાટલો બંધ કર. ના ના સાહેબ, આ પૈસા મંગાયા હે. આયા છે શેઠ તો અમારે લાગો રેડી લાગે. અરે બધી રીતે રેડી છે. લેડી હોય કે લેડી હોય પૈસા કરો ને. શેઠ, કેવું કર્યું પૈસાનું? જવાબદારી કોણ લે પૈસાની? મારા બાપા. બોલાવો તમારા બાપાના સહિત. હા બોલાવે કમ્પાઉન્ડર. અરે શેઠ પૈસા છોકરા ને હાલો જવાબદારી કોણ લે? જવાબદારી મારી આવી ને પોતાને 2-3 લાખ રૂપિયા કે 2-3 લાખ મારા બકરા 50 વેકી મારીશ આપી દઈએ, બકરા લઈ લેવાના. બકરો બધો જતો રે. કશો વાંધો નહીં ને પણ જગદમભાઈ મારા તો ડોશીને હારી કરવી પડશે ને ઘડીક તો શાંતિ રાખો. શાંતિ ના હોય પછી મારે મોડું થાય. ભાઈ શેઠ, પૂરા 3 લાખ. તમારા ડોહાએ લીધી જવાબદારી બરાબર. બકરાની કીધું અને તમારી કીધું. ના, ના, શેઠ, હું થોડા હંતાડ દઉં, કેમ કહેતા નહીં ઘરે. પગારમાં કપાઈ જા. વાંધો નહીં, કાપી નાખજો. થોડા પૈસા હંતાડ દઉં હો ને. બીજું કોઈ તકલીફ નહીં ને ડોશીને? ના ના તમે જઈએ તો રહીએ. ના ના, રહ્યો ને સાહેબ, ઘડીક લ્યો ડોહા પૈસા ગણો. અરે ડોક્ટર સાહેબ કેટલું બિલ થયું હોય 3 લાખ જેવું થયું હોય. 3 લાખ જેવું થયું હોય તે થોડુંક માફ કરો ને આમાં માપ ના હોય એટલે આમાં માપ કરજે. બંધ કરવાનું કરવું પડશે. અરે ડોક્ટર સાહેબ ના ના લાવો 3 લાખ રૂપિયા લાવો. જેમ કે છોકરા મારા યાર ઘરી ઘરી મરી ગયા હે ઈ તો મને ખબર. એક ના પાડા જેવો હે ને એક ફિસકોલી જેવો લાવો. આ ગણજે હે ને તઈ પૂરા ન કર. ગીતામાં તો કાલે આ તો દોડ જ છે. ગણે પૈસા બીજા સાહેબ આપતા હપ્તે હાલ દેવું તમે આવવાના છો એટલે ડોહા 3 પૂરા આલ્યા હે. અલ્યો આ તઈ હે. પણ તઈમાં તાન જીવા પૂછ્યા ગયા હે મોટા ભાઈ તમે શું કરવાનું હાલ્યા મને તમારે? ખબર. એક કે મને નહીં ખબર. ખિસકોલી જેવા બોલને પૈસા શું કર્યો? મોટા ભાઈ તમે ગોલમાલ તો નહીં કરીને નેના ભાઈ અંગા ના, ચેક કરો હા. ચેક કરો મોટા ભાઈ તમારા. ભાઈ મોટા ભાઈ ચેક કરો સાહેબ, ચેક કરો. મને નહીં ખબર, મારું હાથું જ નહીં કહ્યું. આ જો તો મને હંતાડ્યા સાહેબ, આ પડે પૈસા. અલ્યા છોકરા મને હંતાડ્યા મને. આવું ને આવું જેમ કરી તું કુકડી જેવું પૈસા જો તો આ તમે કહો ને. એ તો જવાબદારી લીધી તો છોકરા અત્યારથી આવું કરવા માંડે. અલ્યા છોકરા તારે આવું જેમ કરવાનું હતું તારી મારા જીવા લેવી હતી શાંતિ રાખો ને આ ડોહાએ પૈસા આલ્યા. શાંતિ રાખવાના. ભિખારી જેવો તમારો શેઠ હે. કોણ? હા, ભિખારી જેવો. આ શેઠ બધા ભેગા છોડુંગા નહીં સાલા. હા, જો પુષ્પા અમારા ની શેઠ action કરે. હે. આપણે બાટલો હોય એમને આલ લ્યો. આ બાટલો રહ્યો ને હવે કાઢ લ્યો. તો એમને આલ નહીં તો લાઈ દે. ના, ના. સાહેબ, આ રહ્યો અમાર કોમ નહીં આવે. હું કહું છોકરા રમવા જાય આ બરાબર છોકરા બે વાટા કુડેડા. આ તમારા છોકરા રમાડો તો ભલે ને આ ખિસકોલી જેવો રમે તો ભલે ડોહા બરોબર. અને જો આ 2 કલાકમાં ઊભી થાય તો તમારી નકે એમાં તમને ખબર પડે હે બાટલા ભેગી હા સાહેબ, ફોન કરાવો ને કે આ રહ્યો ભાઈ તમારો ડોહો મરી જાય. 2 આવો 2 છોકરા જો હા સાહેબ. હા અમે જીએ છીએ હવે હા. 2 કલાકમાં હાજી થાય તો તમારે કરો
નકર પછી બીજાની ઉપરવાળા સાહેબ પૈસા થોડા પાછા આપો. પૈસા તો પૈસા પછી ના અમારું તમે બાઈકે લઈ ગયા અમારું બાઈકે પેલદન જીવ હે હું છોડાઈ આલી. હજી તૂટી જા સાહેબ મારા હપ્તા બહુ આયા. 2000 રૂપિયા હાલ દે ને જે નહીં અને બહુ ના હાલ તો તું ના તાર પગારમાં બે બહુ હે. કાપી ના 10,000 રૂપિયા ખાવાનું નહીં. 2,000 તમને આલો 2,000 ના બરોબર મને 4,000 આલો. ના બે રાખો હાલ દે ને 4000 આપણે શ્રદ્ધાંજલિમાં આવું ના પડે હાલ દે એ વાત જ તમારી આલો સાહેબ મને 3 વાટું આલો. હા શું કીધું મોટા ભાઈ રાખો તાર નામ હું કહું રાખને ડોહા રાખતો નહીં કે દે બધું લઈ ગયા. હું કહું હજુ 10,000 હાલ દે ને લાકડા લેવા કોમ આવશે. ખરા લાકડા સાહેબ. એટલે ચૂલા ચૂલા બારવાના. ના ના મહેમાન ફરવાનું આવે ને તો લાકડા તમતાર લાવજો એવું? અને 2 કલાકમાં હાજી થાય તમારી જ છે નકર નકા નક મારા બાપાની. ભગવાનની ઈ તો થઈ અને ગયું દવા તો હારી કરી હે ને. હા દવા તો તમે કોઈ નહીં કરે. ચેક તમે ચેક કરી લો. साला कुछ पर झुकेगा नहीं तेरा पगार सा वालों को चेक कर रखी था શેઠ ડોશી જતી રહી. એ ડોશી એ ડોશી એ ડોશી મને રોટલા કોણ આલશે ડોશી એ ડોશી અલ્યા છોકરા મારા ઘરમાં રહી ગયા છોકરા મારા શું કરશે ડોશી ઉઠો એ ડોશી ઉઠો એ ડોશી ના ચા લઈ જા લે એ ડોશી ના ચા લઈ જા લે એ ડોશી ના ચા લઈ જાઓ લે ડોશી ના ચા લઈ જાઓ बैठी थी બાજુ તા થયા લ્યા. જો બાજુ તા થયા. कॉर्पोरेशन दोषी बैठा था હા हमें निकलिए મારા સાહેબને ફોન કરો પછી પાછો. કાંઈ કા સાહેબ तने फोन ફોન કરો સાહેબ. अपनी गाड़ी जो जे સાહેબને ફોન કરો. गाड़ी लेता अपनी જીવી જાય મારે ડોસી જીવી જાય એ લે છોકરા ડોસી જીવી જાય લે મારે એ ડોસી તો હારી લે આ ડોસી ના કામ ના લાગ જતા તા લે હારી જાનો આવી ડોસી ને ચાલે છે રે અરે પરાર વાત જામ મિલે તા તાર ઉઠતા નતા અલે મોદી હતી તા ડોક્ટર બોલાયો તો એ ડોસી મારી જીવી જાય ડોસી મારી જીવી જાય ડોસી મારી હારી થઈ જાય ડોસી મારી જીવી જાય ડોસી આપણે બેને મોત છે મોત મોત મારે તો મોત જ છે.